અરવલ્લીની જો વાત કરવામાં આવે તો જિલ્લાના ભિલોડા નગરમાં આવેલી સ્પંદના સ્ફૂર્તિ ફાઇનાન્શિયલ લિમિટેડ કંપની સાથે છેતરપિંડીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। કંપનીના 3 કર્મચારીઓ દ્વારા ગામડાઓમાં મહિલાઓને આપેલી જૂથ લોનના હપ્તા ઉઘરાવવાનો અને પૈસા કંપનીમાં જમા ન કરવા સાથે 10,70,422 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। તો આ મામલે કંપનીના ક્લસ્ટર મેનેજર દ્વારા ફાઇનાન્સ કંપનીના 3 કર્મચારીઓ વિરુદ્ધ ભિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે। સંદર્ભમાં તેણે આરોપ મૂક્યો છે કે આ 3 કર્મચારીઓ ગામડાઓમાં મહિલાઓ પાસેથી ઉઘરાવેલા હપ્તા કંપનીમાં જમા કરાવવાને બદલે પોતે રાખી લેતા અને કંપનીના મેનેજર શૈલેષ કુમારના જણાવ્યા અનુસાર પોલીસ એફઆઈઆર નોંધીને આ 3 આરોપીઓની વિરુદ્ધ સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી ચૂકી છે અને તેમને ઝડપી લેવા માટે તત્કાલ કાર્યવાહી શરૂ કરવામાં આવી।